મહેસાણા જિલ્લાના કડીમાં ક્ષત્રિય યુવક રવિરાજસિંહ સોલંકી પર જે પ્રકારનો હિંચકારો હુમલો થયો હતો અને આ ઘટનાને અનેક દિવસો વીત્યા તેમ છતાં હજી તેમના પરિવારજનોને યોગ્ય રીતે ન્યાય પણ મળ્યો નથી અને જે આરોપીઓ છે તેમના સુધી પણ હજી સુધી પોલીસ પહોંચી નથી શકી। તે મામલે આજે ક્ષત્રિય સમાજ પોતે પણ આક્રોશિત છે અને પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોર પણ આ મામલે હવે મેદાને આવ્યા છે અને આ મામલાને લઈને પણ તેમણે પ્રતિક્રિયા આપી છે અને તે મામલે જ વાત કરવી છે। જે પ્રકારે આ ઘટના હવે તૂલ પકડી રહી છે, 20 દિવસથી વધારે સમય થયો, આરોપી નથી પકડાઈ રહ્યા, કયા કારણો લાગે છે? 25 દિવસ પહેલાં કડીની અંદર મારામારીનો બનાવ બન્યો। 25 દિવસ થયા હોવા છતાં આ દિન સુધી જે કહી શકાય કે ગુનેગારો 4 ગાડી લઈ અને જે મારામારી કરી એની સામે અમને સાંભળવા મળ્યું છે કે 4 ગુનેગારોને પકડ્યા છે। હવે તમે જુઓ, પોલીસ ઉપર શંકાની સોય ક્યાં જાય છે કે ગુનેગારો એ ગુનેગારો હોય છે, ગુનેગારોને કોઈ સમાજ જેવું કોઈ હોતું નથી। આ પ્રશ્ન કોઈ સમાજ ઉપર અને કોઈ સમાજને લેવા દેવા પણ નથી। જ્યારે મનીષજીના દીકરા યુવરાજસિંહને 40 ફ્રેક્ચર થયા હોય, એના પગ ઉપર ટચકા મારવામાં આવ્યા હોય અને ગુનેગારોને પૂરી કલમો પણ ફરિયાદમાં દાખલ કરવામાં ન આવી હોય, દાખલા તરીકે 40 ફ્રેક્ચર થયા હોય અને 307 જેવી મારી નાખવાનો જે પ્રયાસ થયો એની કલમ પણ નાખતા ન હોય, તપાસ દરમિયાન સાચી પૂરી તપાસ પણ ન કરતા હોય, ત્યારે આ રોષ સમગ્ર સમાજની અંદર ફેલાયો છે। કયા નેતા આવા ગુનેગારોને સાવરે છે? કયા મંત્રી કે કયા માજી મંત્રી આવા ગુનેગારોને સાવરે છે? એની તપાસ કરવાની જગ્યાએ સાચા ગુનેગારોને શોધી અને સજા કરાવવાની જગ્યાએ પોલીસ કોના કહેવાથી સાચી તપાસ તરફ જતી નથી, કોના કહેવાથી કોને બચાવવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે એની સામેનો આ રોષ હતો। આ જે બનાવ બન્યો એ પહેલાં પણ એક નાનકડો બનાવ બન્યો હતો। એ જ સમયે હું જવાબદારીપૂર્વક કહીશ, મને મળેલી પૂરી માહિતીના આધારે હું કહી રહ્યો છું કે જ્યારે મનીષજીના બાબા એમને ક્યાંક નાની મોટી કંઈક તકલીફ થઈ હતી અને એમનો વરઘોડો ન કાઢવા માટે કડીની પોલીસે, શું નામ છે મને ખબર નથી, તપાસનો વિષય છે, કડીની પોલીસે મનીષજીના વરઘોડા નહીં કાઢવા માટેના 22 લાખ રૂપિયા લીધા હતા। મનીષજીએ કહેલી વાત છે। ત્યારે હું તમને આપના માધ્યમથી આ કહેવા માગું છું કે કોના વરઘોડા કાઢવા કે કોના વરઘોડા ન કાઢવા એ પોલીસે નક્કી કરવાનું છે। વરઘોડા કાઢવાના પૈસા લેવા, વરઘોડો નહીં કાઢવાના પૈસા લેવા તો પોલીસે શંકાના દાયરામાં નથી તો શું કહી શકાય? એટલા માટે જે સાચી જે તપાસ છે એ તપાસ એ સાચી દિશા તરફ જતી નથી। દાખલા તરીકે 4 ગાડી લોકો લઈને આવ્યા હોય, પૂર્વ આયોજિત કાવતરું હોય, અચાનક બનેલો બનાવ નથી, તીક્ષ્ણ હથિયારો એમના હાથમાં છે, વિડીયો પણ પોલીસની પાસે છે, હથોડા પણ પોલીસની વિડીયોમાં તમને દેખાય છે। આવું પૂર્વ યોજિત કાવતરું કર્યું હોય તો કોઈના કહેવાથી કરવામાં આવ્યું હોય, લોકો એનું પૂર્વ આયોજિત કાવતરું કર્યું છે ત્યારે બધા ભેગા મળીને કર્યું હોય, તમે 4 ગુનેગારને પકડી અને એની પૂરેપૂરી તપાસ કરવામાં આવે તો આ ગુનો કોના કહેવાથી અને કોના કહેવાથી આ ગુનો થયો છે અને કર્યો છે એની પૂરેપૂરી માહિતી આવે। પરંતુ પોલીસ ઉપર રાજકીય દબાણના કારણે જે આ સાચી તપાસ આ દિશા તરફ નથી જતી, એના કારણે ભાઈ ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું છે કે ભાઈ આ તપાસ એ તમે સાચી દિશામાં કરો, દૂધનું દૂધ અને પાણીનું પાણી। આપણા ગુજરાતના ગૃહમંત્રી બહુ યુવાન છે, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી, બોલીને થાક્યા છે કે ગુજરાતમાં જો કોઈએ ગુનો કર્યો તો કોઈને ખ્યાલ નથી, કોઈને છોડવામાં નહીં આવે, વરઘોડા તો નીકળશે જ, પણ વરઘોડા કોના નીકળે છે? વરઘોડા કોના નીકળ્યા?
તમે જુઓ છો ઘણા બધા કિસ્સાઓ ગુજરાતમાં એવા છે કે હું માનું છું ત્યાં સુધી મને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી વરઘોડો તો એક જ સમાજના નીકળે છે, બીજા સમાજના વરઘોડા નીકળતા નથી. જો આ સરકારમાં હિંમત હોત તો માયાભાઈનો બનાવ બન્યો, માયાભાઈના દીકરાનો વરઘોડો ન નીકળ્યો. જો આ સરકારમાં હિંમત હોત તો જયરાજસિંહ જાડેજાના દીકરાનો વરઘોડો ન નીકળ્યો, અનુરીતસિંહ જાડેજાના દીકરાનો વરઘોડો ન નીકળ્યો, અમારા માજી મંત્રી જે કહી શકાય અરવલ્લીના ભીખુજી પરમાર એમના દીકરાનો વરઘોડો ન નીકળ્યો. 2000 કરોડનું જેમને ભ્રષ્ટાચાર કર્યો છે એવું પેપર બોલે છે એવા બચુભાઈ ખાપડના દીકરાના વરઘોડા ન નીકળ્યા. વરઘોડા કોના નીકળ્યા? ત્યારે મારે હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરવી છે કે તમે વરઘોડા ગુજરાતમાં કોના વરઘોડા કાઢવા માગો છો? કયા ગુનેગાર? તમે ગુનેગારની વ્યાખ્યા શું છે તમારી? કયા ગુનેગાર કયા સમાજના ગુનો કરે તો એના વરઘોડા નીકળે અને કયા સમાજના ગુનેગારો ગુનો કરે અને એના વરઘોડા ન નીકળે? એવી સ્પષ્ટપણે ગુજરાત સરકારની નીતિ. અને જ્યારે હર્ષભાઈ ગૃહમંત્રી તરીકે કડક શબ્દોની ભાષામાં વાત કરતા હોય કે કાયદામાં રહેશો તો તમે ફાયદામાં રહેશો, તો કાયદો કોના માટે છે? આ ગુજરાતમાં રહેતા તમામે તમામ સૌ ગુજરાતની પ્રજા માટે કાયદો સરખો છે કે પૈસાદારનો કાયદો અલગ છે, ગરીબોનો કાયદો અલગ છે? બાપાનું બુલડોઝર દાદાનું બુલડોઝર ક્યાં ફરે છે? કેવા ગુનેગારો પર દાદાનું બુલડોઝર ફરે છે? તો મારે દાદાને કહેવું છે કે ગુજરાતની અંદર કોઈપણ સમાજનો ગુનેગાર હોય એ ગુનેગાર જ હોઈ શકે. ગુનેગારને કોઈ સમાજ જેવું હોતું નથી. ગુનેગાર કોઈપણ સમાજનો હોય એના પર સાચી તપાસ કરી, મોટો ચમરબંધી હોય કે કોઈપણનો દીકરો હોય, લાગવગ ધરાવતા કોઈના ઓળખીતા હોય, એને ક્યારેય છોડવામાં ખરેખર ના આવવો જોઈએ એવી મારી આપના થ્રુ સરકારને વિનંતી કરું છું. અને આ જે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું એનું કોઈ કારણ નથી, કોઈ સમાજના વિરુદ્ધમાં રેલી કાઢવામાં આવી નથી, કોઈ લોકોના વિરુદ્ધમાં કાઢવામાં નથી આવી, પરંતુ એ જે છોકરા પર તીક્ષ્ણ હથિયારોથી લઈ અને જે કૃત્ય કર્યું છે એ કૃત્ય કરનારા તમામે તમામ લોકો એની સાચી તપાસ થાય અને બધાના નામ, સાચા નામ એના પર આવે અને એના પર કેસ દાખલ થાય, તમામે તમામ કલમો એના પર લાગુ થાય, એના માટેની આજે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આપ વરઘોડાની વાત કરી રહ્યા છો તો શું હર્ષ સંઘવી છે તે કેવળ રાજકીય રીતે આ નિવેદનો આપતા હશે એવું આપને લાગે છે? મને તો પ્રથમ દ્રષ્ટિએ તમે જોજો એ હર્ષભાઈ સંઘવી જ્યારે બોલતા હોય છે ત્યારે એમની ભાષા અહંકારી ભાષા છે એમની. ભલે એમની ઉંમર નાની છે, પદ બહુ મોટું છે, ગૃહમંત્રી, ડેપ્યુટી સીએમ. જ્યારે ડેપ્યુટી સીએમની નાતે જ્યારે હર્ષભાઈ સંઘવી બોલતા હોય ત્યારે હું એટલું સ્પષ્ટપણે માનું છું કે આ ગુજરાતની તમામે તમામ પ્રજા એના હિતમાં, તમામ લોકોને ન્યાય સરખો મળે એના હિતમાં એમને કામગીરી કરવી જોઈએ. કોના કહેવાથી આ પકડતા નથી, કોના કહેવાથી સાચી તપાસ આ દિશા તરફ જતી નથી. બરાબર? આવા ગુજરાતમાં અસંખ્ય કેસો છે. મેં ગણાયું ને કે માયાભાઈ દીકરાનો, મારો વિરોધી નથી માયાભાઈ, મારા મિત્ર છે, જે કોળી સમાજના એ યુવાન ઉપર કેવા ઘા કર્યા હતા, કેવો મારવામાં આવ્યો હતો. સ્પષ્ટ થઈ ગયું, પોલીસે પકડ્યા, જેલમાં જઈને આવ્યા, કેમ વરઘોડો ના કાઢ્યો? મેં તમને ગણાયા બધા નામો. જયરાજસિંહ હોય, ધારાસભ્ય છે એટલે એમના દીકરાનો વરઘોડો ન નીકળે. અનુરીત છે, જે ગુનો કર્યો છે, ફાયરિંગ કર્યું છે, એમના દીકરાનો વરઘોડો ન નીકળે. બચુભાઈ ખાબડના દીકરાઓએ 2000 કરોડનું ભ્રષ્ટાચાર કર્યું છે પેપર બોલે છે, એનો વરઘોડો ન નીકળે. ભીખુજી પરમારના દીકરાએ જે મારામારી કરી છે એનો વરઘોડો ન નીકળે. એ ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો માનતા હોય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો હોય, એમને ખુલ્લેઆમ ગુના કરવાની છૂટ હોય એવું પ્રથમ દ્રષ્ટિએ મને લાગે છે. અને એટલા માટે હું હર્ષભાઈ સંઘવીને વિનંતી કરું છું કે આ ગુજરાતની પ્રજાએ તમને ચૂંટીને મોકલ્યા છે, તમને સરકારમાં કામ કરવાનો મોકો મળ્યો છે, ત્યારે આ ગુજરાતની તમામે તમામ પ્રજા એમના માટે સરખી હોવી જોઈએ. જી જરૂરથી. તો જે પ્રકારે રાજ્યમાં અત્યારે વરઘોડા પણ નીકળી રહ્યા છે અને પૂર્વ ધારાસભ્ય અને મહેસાણા જિલ્લાના કોંગ્રેસના પ્રમુખ બળદેવજી ઠાકોરનું પણ કહેવું છે કે ચોક્કસ લોકો છે તેમના વરઘોડા કાઢવામાં આવે છે, પરંતુ તેમની જે પાર્ટીના સાથે સંકળાયેલા જે વગદાર લોકો છે તેમને આમાંથી બાકાત રાખવામાં આવે છે અને આ બે ધારી નીતિ પણ હર્ષ સંઘવી અપનાવી રહ્યા છે તેવી પણ હાલ તે વાત કરી રહ્યા છે. તૌફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, મહેસાણા.